અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરી છે। પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે હડાદ રોડ પર કામાક્ષી મંદિર પરિસરમાં વિશાળ ડોમ તૈયાર કર્યો છે। આ ડોમમાં ટોયલેટ, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે। દાંતા રોડ પર પાંછા ગામમાં બીજો ડોમ બનાવવામાં આવ્યો છે। તેમાં ડબલ ટ્રેકર, વિશ્રામ, પીવાનું પાણી અને અન્ય સુવિધાઓ છે। ભક્તોની સુરક્ષા માટે ડોમની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અનેક સ્થળોએ ડોમ તૈયાર કર્યા છે। ડીકે ત્રિવેદી સામે જૂની કોલેજમાં મલ્ટીપર્પઝ બસ સ્ટેન્ડ, શક્તિદ્વાર પાર્કિંગ, દિવાલીબા ભવન પાસે, ખોડીવલ્લી સર્કલ અને હડાદ પોલીસ સ્ટેશન પાસે ડોમ બનાવવામાં આવ્યા છે। અંબાજી મંદિરે આજે ભાદરવી સુદ પાંચમના દિવસે વિશેષ દ્રશ્ય જોવા મળ્યું। 40 ગામના આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન માટે મંદિર પહોંચ્યા હતા। તેમણે માતાજીને ધજા અર્પણ કરી અને આશીર્વાદ મેળવ્યા। ચાચર ચોકમાં આદિવાસી સમાજના સ્ત્રી પુરુષોએ દેશી ઢોલ નગારાના તાલે ગરબે ઘૂમી માતાજીના ગુણગાન કર્યા। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનોએ જાહેરાત કરી કે દર વર્ષે ભાદરવી સુદ પાંચમે તેઓ માતાજીને ધજા અર્પણ કરશે। ભાદરવી પૂનમનો મહામેળો 7 દિવસ સુધી ચાલે છે। આ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ સાથે માતાજીના દર્શને આવે છે। ભક્તો અપાર શ્રદ્ધા સાથે મા જગત જનનીના ચરણોમાં શીશ નમાવે છે। મંદિરના શિખર પર હજારો ભક્તો ધજા ચડાવે છે। મારું નામ મગનભાઈ ગરાસિયા, સમાજનો મંત્રી છું। અમે દર ભાદરવી પૂનમે પાંચમના રોજ ધજા ચડાવવાનો અમારા ગરાસિયા સમાજે નક્કી કર્યો છે। તે પૈકી આજે 40 ગામના લોકો ભેગા મળી અને માના ચરણોમાં ધજા ચડાવવા માટે આવ્યા છીએ। અને અમે ગરાસિયા સમાજ તમામ લોકો હિન્દુ ધર્મના છીએ, સનાતન ધર્મ છીએ। અમુક લોકોએ અફવા ઉડાવી છે કે આ તો વિધર્મી છે ને આવું છે, પણ અમે નથી। અમે માની સાથે અતૂટ પ્રેમ ધરાવીએ છીએ અને માના દર્શન કરવા માટે ખૂબ હેતુથી આવ્યા છે અને દર વર્ષે આમ અમે આવતા રહીશું। જય માતાજી। લીંબાભાઈ લાલાભાઈ ડુંગર અંબાજીના વિસ્તારમાં આજુબાજુ આવેલા ડુંગરી ગરાસિયા આ અંબાજીના દર્શને આવતા જ હોય છે। છતાંય આજુબાજુ અમારા ગરાસિયા સમાજને જાગૃત કર્યા અને ગરાસિયા સમાજ વતી ભાદરવી પાંચમ સુદ પાંચમના દિવસે ટોટલ અમારા ગરાસિયા સમાજ ધજા ચડાવવાનું નક્કી કરેલું છે અને હવે પછી મોટી સંખ્યામાં અમે ગરાસિયા સમાજ અંબાજી દર્શને આવીશું, પાંચમે ધજા ચડાવીશું અને અમે ચોમાસામાં અમારે ખેતીવાડી થાય છે, એના અંદર મકાઈઓ થાય છે। મકાઈ પણ માતાજીને અમે ચડાવી પછીનું જ અમે ખાઈએ છીએ, તો સુધી અમે ખાતા નથી। એવું અમે ગરાસિયા સમાજ વતી અમે માતાજીને ધજા ચડાવીશું। પાંચમના દિવસે ભાદરવી સુદ પૂનમે ધજા ચડાવીશું અને આવો વધુની મોટી સંખ્યામાં હવે આવશે। જય શ્રી અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તો માટે એક અનોખું આકર્ષણ જોવા મળશે। પહેલી વખત 400 ડ્રોન દ્વારા ભવ્ય લાઇટ શો યોજાશે। આ શો 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 કલાકે યોજાવાનો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહામેળો 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે। પદયાત્રીઓની સુવિધા માટે જિલ્લા કક્ષાએ 29 સમિતિઓની રચના કરવામાં આવી છે। ડ્રોન શોમાં આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન ઉડાન ભરશે। આ ડ્રોન અંબાજી માતાના મંદિરની છબી બનાવશે। જય માતાજીનું લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીક જેવી આકૃતિઓ પણ આકાશમાં રચાશે। આ વખતે આગામી ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી મહામેળો ભાદરવી પૂનમનો અંબાજી ખાતે યોજાનાર છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ વખતે આપણે આ મેળામાં એક નવીન આકર્ષણ આપણે ઉમેર્યું છે, ડ્રોન શો। 3 અને 4 ત્રીજા અને ચોથા દિવસે એટલે 3 અને 4 તારીખે આ રાત્રે લગભગ 8:30 આજુબાજુ આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવેલું છે। જિલ્લા કક્ષાએથી ડ્રોન શોની એક કમિટી બનાવેલી છે। લગભગ 400થી વધુ ડ્રોનનો ઉપયોગ કરી અને આ ડ્રોન શોનું આયોજન કરી અને ભાદરવી પૂનમના મેળાની થીમને અનુસાર જુદી જુદી રચનાઓ બનાવી અને આ ડ્રોન શો આ મેળાનું એક આગવું આકર્ષણ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જય અંબે।
બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ ₹3,99,242નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન આવલ ગામ નજીક હાઈવે પર બાતમી મળી કે એક NHAI કેમ્પરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સામા પાંચમના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલાવતી હોય છે. ત્યાં બાથરૂમમાં સ્ત્રીના વેશમાં પુરુષ ઝડપાયો હતો. મહિલાઓ સહિત લોકોએ તેને ઝડપી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.